શીશ સાયક્લોથોન ગ્રુપ દ્વારા નોંધાયો વર્લ્ડ રેકોર્ડ 343 કિલોમીટરનું સાયકલિંગ કરી પહોંચ્યા સાળંગપુર। શીશ સાયક્લોથોન ગ્રુપ દ્વારા આજે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો, જેમાં 343 સાયકલ સવારો 343 કિલોમીટરનું સાયકલિંગ કરી સાળંગપુર ખાતે પહોંચ્યા હતા, જેમાં અલગ અલગ જિલ્લાઓ તેમજ બહારથી પણ સાયકલ સવારો જોડાયા હતા। કુલ 343 જેટલી બહોળી સંખ્યામાં સાયકલ સવારો સાળંગપુર પહોંચ્યા અને વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોને આવકારથી થયો। ત્યારબાદ સાયક્લોથોનના સાયકલ સવારોએ પોતાનો જુસ્સો દેખાડ્યો અને બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો આ વર્લ્ડ રેકોર્ડનો હિસ્સો બન્યા હતા। નમસ્કાર, મારું નામ રમેશ કાકડિયા છે। હું શીશ ગ્રુપનો ફાઉન્ડર છું। હું મારી સાથે મારા પાર્ટનર સતીશ મણિયા અને સમીર શાહ એ ત્રણે શીશ ગ્રુપના ફાઉન્ડર છીએ। અને અમે આ શીશ સાયક્લોથોન 2024 વર્ષે પ્લાન કર્યો હતો, જે વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધણી થઈ ગઈ છે। અને આ સાથે અમે ઇ-પોર્ટલ વી ડોનેટનું પણ આયોજન કર્યું હતું, જેમાં સુરત અને વડોદરામાંથી અમે 10-10 કિલોમીટર માટે પાર્ટિસિપેન્ટ જોડ્યા હતા અને 1 કિલોમીટરના 10 રૂપિયા લેખે અમે કર્યા છે વડોદરા। આ સાયક્લોથોનને લઈને વર્લ્ડ રેકોર્ડ થયો છે એ જણાવજો। આ સાયક્લોથોનમાં 333 પાર્ટિસિપેન્ટ હતા, જેણે 333 કિલોમીટર ચલાવ્યા છે અને અમે એ યાત્રા 3 દિવસમાં પૂરી કરી છે, જે વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધણી થઈ છે। ઓકે રોલ તમારો પરિચય। મારું નામ સુનિલ શાહ છે અને શીશ ફાઉન્ડેશન સાથે અમે જોડાયેલા સતીશ મણિયા, રમેશ કાકડિયા અને હું સુનિલ શાહ, અમે લોકો શીશ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છીએ। અમે આ સાયક્લોથોનનું પ્રોગ્રામ જ્યારે કર્યો ત્યારે સૌપ્રથમ અમારા કર્મચારીઓને 333 સાયકલ ગિફ્ટ કરી છે, કારણ કે કર્મચારીઓ જ્યારે ફેક્ટરી ઉપર આવતા હોય ખૂબ જ આનંદ અને ખૂબ જ ઉત્સાહની સાથે થોડો ડર પણ હતો, કારણ કે આટલું 333 સાયકલ લઈને ત્યાંથી આવું હાઈવે ઉપર આટલી બધી ટ્રક હોય, આટલા બધા વાહનો હોય, કોઈ ઓવરટેક કરતું હોય, ઘણી વખત આપણાથી ધ્યાન ન રહે, ઘણી વખત કોઈ બીજા વ્યક્તિથી ધ્યાન ન રહે, ત્યારે ત્યાંથી પસાર થવું અને આટલી મુશ્કેલીમાંથી પસાર થઈને સુખ શાંતિથી પાર પાડવું, એના માટે ખરેખર બધાના આશીર્વાદ અમારી સાથે રહ્યા છે અને એટલે જ અમે આ શાંતિથી આ યાત્રા સુખપૂર્ણ રીતે પૂર્ણ કરી છે। હું સતીશ માણિયા, શીશ ફાઉન્ડેશનનો કો-ફાઉન્ડર છું અને અમારું એક વિઝન હતું કે કલ્ચર ડેવલપ કરવું, જ્યાં સસ્ટેનેબિલિટી અને હેલ્ધીયર એન્વાયરમેન્ટ મળે, એના માટે શીશ સાયક્લોથોન 2024નું આયોજન કર્યું છે। ફર્સ્ટ ટાઈમ હતું, જેને અમે દર વર્ષે કરવાનું પ્લાન કરી રહ્યા છીએ। તો આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રયાસ કરી રહ્યા છે ફિટ ઇન્ડિયા મુહિમને ચલાવવા માટે, એને સપોર્ટ કરવાનો એક નાની એવી પહેલ અમારી હતી। એના સિવાય બીજો એક ઉદ્દેશ અમારો છે કે
સોસાયટીની અંદર જે આજે યુવા વર્ગ એક ડ્રગ્સના દલદલમાં ફસાઈ રહ્યો છે, તો એક મેસેજ પાસ કરવો અને લોકોને અવેર કરવો કે ડ્રગ્સથી જે નુકસાન થાય છે તો એનાથી દૂર રાખે યુવા વર્ગ. ઓકે ઓકે